સમાચાર બનાસકાંઠાથી જ્યાં વડગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં હોબાળો મચી ગયો। અપક્ષ સભ્યએ ભાજપને સમર્થન આપતા કોંગ્રેસે ખાસો હોબાળો મચાવ્યો હતો। ચૂંટણી સ્થળ બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો હતો હંગામો। ચૂંટણીમાં કોંગ્રેસના 14માંથી 13 સભ્યો જ હાજર રહ્યા છે। ભાજપના 13 અને એક અપક્ષ સભ્યો હાજર રહ્યા હતા। 14 સભ્યોની બહુમતીવાળા તાલુકા પંચાયતમાં બીજેપીની સત્તા। સૌથી વધુ બેઠકો મેળવ્યા બાદ પણ કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે। તો ભાજપના 13 અને એક અપક્ષ સભ્ય હાજર રહ્યા હતા। 14 સભ્યોની બહુમતી મળતા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી લીધી છે। તો સૌથી વધુ બેઠકો કોંગ્રેસ પાસે હતી, છતાં પણ સત્તા તેને મળી નથી, કેમ કે અપક્ષ જે ઉમેદવાર હતા તેમણે ભાજપને સમર્થન આપ્યું। જોકે તેમના આ વલણના વિરોધમાં કોંગ્રેસે ખાસો હોબાળો મચાવ્યો હતો। કાર્યકર્તાએ ખાસો હંગામો કર્યો, નાનું ઘર્ષણ થઈ ગયું છે, પરંતુ છેવટે સત્તા સ્થાને ભાજપના જ સભ્ય આવ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અતુલ। કેટલી રસાકસી ભર્યો જંગ રહ્યો આ? જી અતુલ। ચોક્કસ આજે જે બનાસકાંઠામાં 10 તાલુકા પંચાયતોની જે પ્રમુખ પદની ચૂંટણી હતી તેમાં સૌથી વધારે રસપ્રદ વડગામ તાલુકા પંચાયત પ્રમુખની રહી હતી। જો કે કોંગ્રેસના જે 14 સભ્યો હતા અને ભાજપના 13 સભ્યો હતા, એક અપક્ષ હતો, ત્યારે કોંગ્રેસનો એક સભ્ય ગેરહાજર રહ્યો હતો અને અપક્ષે ભાજપને ટેકો આપ્યો હતો। આ દરમિયાન જે પ્રકારે જે ભાજપના સભ્યો છે અપક્ષ સાથે આવતા હતા, ત્યારે બહાર તેના સમર્થકોએ ભાજપના એક સભ્યને ખેંચીને ઉપાડી જવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ સમર્થકો વચ્ચે બબાલ થઈ ગઈ હતી। જે પ્રકારે પોલીસે તાત્કાલિક વધારાનો પોલીસ કાફલો બોલાવીને પરિસ્થિતિને કંટ્રોલ કરી હતી। આમ જે આખોએ જે પ્રક્રિયા રહી હતી એ તંગદિલી બની રહી હતી, પરંતુ આખરે ભાજપે વડગામ તાલુકા પંચાયતમાં જે મેદાનમાં આવી છે। ધન્યવાદ અતુલ તમામ જાણકારી બદલ।